છોટાઉદેપુર વન વિભાગની જાહેર વિનંતી કરુણા અભિયાન 2026 ઉડે આભમાં પતંગો તમારી સંભાળજો આભમાં છે સવારી અમારી। ઉત્તરાયણનો તહેવાર સમગ્ર ગુજરાતમાં દર વર્ષે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે। પતંગ ઉડાવવાની મજા દરમિયાન ઘણી વખત પતંગની દોરીથી નિર્દોષ અને અબોલ પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય છે અથવા મૃત્યુ પામે છે। આવા પક્ષીઓના જીવ અમૂલ્ય છે અને તેમને બચાવવું આપણી સૌની નૈતિક ફરજ છે। વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોના સહયોગથી કરુણા અભિયાન 2026 અંતર્ગત ઉત્તરાયણ દરમિયાન ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર અને બચાવ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ઈજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવવા આ અભિયાનમાં સહભાગી થવા તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે। આપના વિસ્તારમાં કોઈપણ ઈજાગ્રસ્ત પક્ષી નજરે પડે તો તેને કાણાવાળા પૂંઠાના બોક્સ અથવા બાસ્કેટમાં સુરક્ષિત રીતે રાખી નજીકના બચાવ સારવાર કેન્દ્ર પર પહોંચાડશો અથવા નીચે દર્શાવેલા સંપર્ક નંબર પર પરત જાણ કરશો। સંપર્ક નંબરો પર તરત જાણ કરશો। શેખ મુઝફ્ફરનગર, છોટાઉદેપુર। અથવા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 પર કોલ કરો અથવા વોટ્સએપ નંબર 83 2000 પર આ મેસેજ મોકલો અને પ્રાપ્ત લિંકમાં કરુણા અભિયાન સેન્ટર પર ક્લિક કરો। તમારાથી સૌથી નજીકનું કેન્દ્ર શોધો અને પક્ષીનો જીવ બચાવો। તમારી જાગૃતિ જ પક્ષીઓ માટે સંજીવની છે। કરુણા અભિયાન તારીખ 10 થી 20 જાન્યુઆરી ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા જનહિતમાં જાહેર। નમસ્તે મિત્રો, હું પ્રવીણ માળી। ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે। આપણી સનાતન સંસ્કૃતિની અંદર અબોલ જીવો પ્રત્યેની કરુણા આપણા રોમ રોમમાં વસેલી છે। આ ઉત્તરાયણના પર્વ નિમિત્તે જ્યારે પતંગ ચકાવતા હોઈએ ત્યારે જે અબોલ પક્ષીઓ છે તેના ગળામાં કોઈ દોરી ના વીંટાઈ જાય, તે ઘાયલ ન થાય તેની તકેદારી પણ રાખીએ અને સાથે સાથે આવા ઘાયલ પક્ષી આપણને જ્યારે જોવા મળે છે ત્યારે એના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ। સરકાર દ્વારા 1926 નંબર જાહેર કરેલ છે, તેની પર કોલ કરીને એ અબોલ જીવને બચાવવાનો આપણે પ્રયત્ન કરીએ। આપણે એ દેશની અંદર છીએ કે જ્યાં કરુણામાં આપણે બુદ્ધ અને મહાવીર છીએ, એની સંવેદનાઓ આપણા પ્રત્યે રહેલી છે, આપણા સંસ્કારોમાં છે। ત્યારે આપણે પણ ઉત્સવની સાથે સાથે જે બોલી નથી શકતા એવા જીવો પ્રત્યે સંવેદના પ્રગટ કરીએ અને સરકારના, સંગઠનના, સ્વૈચ્છિક સંસ્થાઓના આ સામૂહિક પ્રયત્નને આપણે સફળ બનાવીએ। ધન્યવાદ।